मैं डॉक्टर विनोद मीना एक बार फिर से आपका हार्दिक अभिवादन करता हूं। टुडेज द टॉपिक इज अनएम्प्लॉयमेंट एंड इट्स टाइप। तो लास्ट के लेक्चर में जो अधूरा रह गया था वो टॉपिक पूरा करेंगे, अनएम्प्लॉयमेंट एंड इट्स टाइप। तो મિત્રો, બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો ખૂબ સરસ આ ટોપિક છે અને તેમાં આપણે ધ અનએમ્પ્લોયમેન્ટ ઓફ ધ ડેવલપ્ડ નેશન વિશે ચર્ચા કરવાની છે। એકવાર ફરી આ સમગ્ર ટોપિકમાં આપણે એક રિકેપ જોઈ લઈએ। તો આજનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, પ્રકારો અને સમીક્ષા, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ટાઈપ્સ એન્ડ કન્ક્લુઝન। Understanding unemployment. Unemployment is a key economic indicator. બેરોજગારી એ એક મહત્વનો આર્થિક નિર્દેશક છે, કારણ કે તે because it signals the ability or inability of the workers, કારણ કે તે એ નિર્દેશ કરે છે કુશળ અને અકુશળ શ્રમિકોના કામ ન મળવાના ની પરિસ્થિતિને અને તેમાં નિષ્ફળ જનાર અર્થવ્યવસ્થાને, રાજકીય પરિબળોને, તેના ધીમા આર્થિક વિકાસને, આ બધી જ બાબતોને તે ઇન્ડિકેટ કરે છે। જે લોકો દેશના આર્થિક વિકાસમાં પ્રોડક્ટિવ ઇનપુટ આપી શકતા નથી અને વધારે બેરોજગારો, એનો અર્થ એ થયો કે તે દેશ આર્થિક રીતે પછાત છે અને તેના માનવ શ્રમનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો। એટલે બેરોજગારી એ ખૂબ જ મહત્વના આર્થિક નિર્દેશકોમાંનો એક છે। એની વ્યાખ્યા જો આપણે સમજીએ તો when a person is willing to do the work, capable and eligible for the work, ready to work at a given market rate, searching for a job but does not get a job, that person is known as an employee and that situation is known as unemployment। વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે, વ્યક્તિ કામ કરવા માટે શારીરિક અને માનસિક બંને રીતે કેપેબલ હોય, તે બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, તે કામની શોધમાં હોય, તેમ છતાંય તેને કામ ન મળે તો તે વ્યક્તિને બેરોજગાર કહે છે। તેવી પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે। તો મિત્રો, બેરોજગારીની વ્યાખ્યા આપણે ભણેલા, તેમ છતાં પણ એની ટૂંકમાં એકવાર ફરી સમજૂતી મેળવી લઈએ કે બેરોજગારી એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ કામ કરવાની ઈચ્છા સૌથી પહેલા તેની હોવી જોઈએ। હવે કોઈ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા જ ના ધરાવતો હોય તો અર્થશાસ્ત્રની ભાષામાં તેને બેરોજગાર કહેવામાં આવતો નથી। કેન્સ નામના અર્થશાસ્ત્રીએ આવા બેરોજગારોને સ્વૈચ્છિક બેરોજગાર તરીકે ઓળખાવ્યા છે। હવે સ્વૈચ્છિક બેરોજગારો એટલે શું? જે પોતાની ઈચ્છાથી બેરોજગાર રહેતા હોય અને જેમણે પોતે કામ ન સ્વીકારવાની શરતે બેરોજગાર રહ્યા હોય। હવે એવું નથી કે તેમને કામ ન મળતું હોય। મેં એક ઉદાહરણ આપેલું, આપણે ફરી એને સમજીએ કે આમિર ખાનને કોઈ ફિલ્મ કરવા માટે કોઈક દિગ્દર્શક, કોઈ ડાયરેક્ટર એમને ઓફર કરે કે સર આ ફિલ્મ માટે તમે એકદમ સુટેબલ પર્સન છો, તમે આ ફિલ્મ કરો। એને સ્ક્રિપ્ટ સંભળાવે અને એમના કયા પ્રમાણે માર્કેટ રેટ પણ આપવા તૈયાર હોય, પરંતુ તેમ છતાં પણ આમિર ખાન એવું કહે કે હું વર્ષમાં એક જ વખત ફિલ્મ કરું છું, અહીંયા એ કામ આવવા છતાં પણ તેને સ્વીકારતો નથી। તો એનો અર્થ એ થયો કે તે વ્યક્તિ સ્વૈચ્છિક બેરોજગાર છે। તો સૌથી પહેલા તો વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ અથવા એની કામ કરવાની તૈયારી હોવી જોઈએ। હું આપને તો જ ભણાવી શકું જ્યારે આપની ભણવાની ઈચ્છા હોય। જો વિદ્યાર્થીઓની ભણવાની ઈચ્છા જ ન હોય તો કમ અને ભણતર થઈ શકે નહીં, ના ભણતર થઈ શકે ના ભક્તિ થઈ શકે। તો પ્રશ્ન એ છે કે સૌથી પહેલા જેમ તમારી ભણવાની ઈચ્છા હોય તો અમે ભણાવી શકીએ, એ જ રીતે કોઈ પણ વ્યક્તિની સર્વપ્રથમ કામ કરવાની શારીરિક અને માનસિક તૈયારી હોવી જોઈએ। એ કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ। બીજું, તે કામ કરવા માટે સક્ષમ હોવો જોઈએ। હવે માનસિક અને શારીરિક બંને કામ કરવા માટે તે સક્ષમ હોવો જોઈએ। તે વ્યક્તિ એવું ઈચ્છે કે મારે શિક્ષક બનવું છે તો એને બીએડની ડિગ્રી એની પાસે હોવી જોઈએ।
તેને ટેટ અથવા તો ટાટના ધોરણો પાસ કરેલા હોવા જોઈએ. તે સરકારની ગાઈડલાઈન ધારાધોરણ પ્રમાણે દરેક નિયમો અને દરેક ડિગ્રી તમામ ક્વોલિફિકેશન લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, સરકારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય અને તેમ છતાંય કામ ના મળે તો તેને બેરોજગાર કહેવાય. તો વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ હોવો જોઈએ. આ બીજી વાત. માની લો કે કોઈ શારીરિક શ્રમ હોય તો એ શ્રમ કરવા માટે શું શારીરિક રીતે તમે એક સક્ષમ છો કે તમે એટલું કામ કરી શકો છો? તો વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે જે તે કામ કરવા માટે તેની પાસેની લાયકાત હોવી જોઈએ. એબિલિટી ટુ ડુ ધ વર્ક or eligible for the certain work. And if the person is eligible and entitled or qualified for the certain work, and in spite of that searching the job, he is not getting the job, that situation is known as unemployment. તો વ્યક્તિ કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ. ત્રીજો મુદ્દો, તેને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોવા જોઈએ. હવે મિત્રો વાત એમ છે કે જો તેને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય ના હોય, તેને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય ના હોય અને એ એવું કે મને આ બજાર રેટ કરતા પણ વધારે તમે મને વધારે પૈસા આપો અને તે સંદર્ભમાં જો તે બેરોજગાર રહે તો તેને બેકાર અગેન ના કહેવાય. જેમ કે એક શિક્ષકના સરકારી નોકરીમાં શરૂઆત નોકરીની થાય ત્યારે માની લો કે સરકાર એને 48,500 રૂપિયા સેલરી આપે છે. આ એક માનવાની વાત છે ઉદાહરણ તરીકે. હવે તે વ્યક્તિ એવું કે હું તો ખૂબ સારું ભણાવું છું ને મારી પાસે કંઈક વધારાની ડિગ્રી પણ છે ને મને તો સરકાર જો 48,500ની જગ્યાએ 70,500 રૂપિયા આપે તો જ હું કામ કરું અને એ સરકારના ધારાધોરણ પ્રમાણેના વેતન દર સ્વીકારવા તૈયાર ના હોય તો પછી એને નોકરી મળે નહીં. તે જ રીતે ખાનગી સાહસોમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે વેતન દર નક્કી થાય એ વેતન દર જે તે વ્યક્તિને સ્વીકાર્ય હોવા જોઈએ. જો તે વેતન દર તેને સ્વીકાર્ય ના હોય, જેમ કે એક વ્યક્તિ એન્જિનિયર હોય અને એન્જિનિયરનો બજારના રેટ પ્રમાણે 30,000 રૂપિયા સેલરી નક્કી થાય દર મહિને અને 30,000 રૂપિયા જો એ વ્યક્તિ સ્વીકારવા તૈયાર ના હોય, એવું કે ના મને તો 40,000 રૂપિયા આપો કે 50,000 રૂપિયા આપો, તો સમજો 30,000માં જોઈએ તેટલા એન્જિનિયર બજારમાં ઉપલબ્ધ હોય, અવેલેબલ હોય, તો પછી કોઈ પણ પેઢી કે કોઈ પણ વ્યક્તિ 40 કે 50 કેમ આપશે? અને તેને આપવાની ના પાડશે તો તે વ્યક્તિ બેરોજગાર રહેશે. તો અર્થશાસ્ત્રમાં કેન્સના મત પ્રમાણે આ વ્યક્તિ એ બેરોજગાર નથી, કારણ કે તેને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય નથી. તો બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોવા એ ખૂબ જ જરૂરી છે. બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય અને શોધવા છતાંય કામ ના મળે તો તેને બેરોજગાર કહેવાય. એટલે ત્રીજો મુદ્દો, વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોવા જોઈએ. ચોથો મુદ્દો, વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ. આ પણ ખૂબ મહત્વની વાત છે. જો વ્યક્તિ કામની શોધમાં ન હોય, જો વ્યક્તિ કામની શોધમાં ન હોય, ઘરે જ બેસી રહેતો હોય, પ્રયત્નો જ ના કરતો હોય, ચલો તેને કામ કરવાની ઈચ્છા છે, તેને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય છે, તે જે કામ માંગી રહ્યો છે તેની પાસે લાયકાત અને ક્ષમતા પણ છે, પણ તે ફોર્મ ભરતો નથી, તે એક્ઝામ આપવા જતો નથી, તે ઇન્ટરવ્યુ ફેસ કરતો નથી, તે કમિટી પાસે જતો નથી, તે પ્રયત્નો જ નથી કરતો અને પરિણામે તે બેરોજગાર રહે તો તેને બેરોજગાર કહેવાય નહીં. બેરોજગારી એટલે શું? વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ. આ ચોથો અને સૌથી મહત્વનો મુદ્દો છે. મેં તમને કહ્યું હતું
કે સિંહ એ જંગલનો રાજા છે. આફ્રિકન સફારીમાં લાયન, એણે પણ પ્રાઇડ, જેને કહેવાય, જે એક ટોળામાં રહેતું હોય એને પ્રાઇડ કહેવાય. એ લાયનનું જે પ્રાઇડ છે, સિંહનું જે ટોળું છે, એ પણ ભેગા મળીને શિકાર કરે છે. અને એમાં પણ એ લોકો 8-10 વખત પ્રયત્ન કરે છે ત્યારે છે. તો સક્સેસ રેશિયો એક કિંગ માટે પણ આટલો અઘરો હોય તો આપણે પણ એ સમજવું જોઈએ કે આપણી અંદર ઘણી બધી લાયકાત હોય તેમ છતાં પણ આપણે નોકરીની શોધમાં તો રહેવું પડે, એપ્લિકેશન ફોર્મ ભરવું પડે, આપણે એપ્લાય કરવું પડે. તમે સરકારી કોઈ પણ પ્રકારની એક્ઝામ્સને ક્રેક કરી શકો એટલી એબિલિટી તમારી અંદર હોય, આઈ એગ્રી. પણ મિત્રો, આપણે એ એક્ઝામનું ફોર્મ તો ભરવું પડશે કે નહીં? આપણે એક્ઝામ તો આપવી પડશે કે નહીં? આપણે આપણી એબિલિટી પુરવાર તો કરવી પડશે કે નહીં? એક્ઝામ પૂરું થયા પછી રિઝલ્ટ આવશે તો આપણે ઇન્ટરવ્યૂ માટે જવું પડશે કે નહીં? હું એમ કહું, ઓનલાઈન ઇન્ટરવ્યૂ હોય તેમ છતાં પણ તમારે ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપવું પડશે કે નહીં? તો જો તમે પ્રયત્નો જ ના કરો, કામની શોધમાં જ ના હો, અને પછી તમે એવું કહો કે મને કામ નથી મળતું, તો એ બેરોજગાર નથી. ફાઇન. તો વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ, અને શોધવા છતાં પણ જો તેને કામ ન મળે તો તે વ્યક્તિને બેરોજગાર, અને તે પરિસ્થિતિને બેરોજગારી કહે છે. આમ બેરોજગારી એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી, સર્ચિંગ ફોર અ જોબ but does not get a job, that person is known as unemployed, and that situation is known as unemployment. ફાઇન મિત્રો, તો આ એની વ્યાખ્યા થઈ. હવે એના જો પ્રકારો સમજીએ તો આપણે ગ્રામ્ય બેરોજગારી સમજી ચૂક્યા છીએ. શહેરી બેરોજગારી આજે આપણે ભણવાના છીએ. એને એક શોર્ટ લુક જોઈ લઈએ. અનએમ્પ્લોયમેન્ટ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. ગ્રામ્ય વિસ્તારની બેરોજગારીને વિકસતા દેશોની બેરોજગારી પણ કહેવામાં આવે છે. સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ, ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, પાર્શિયલ અનએમ્પ્લોયમેન્ટ, સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. દરેક મોસમમાં એક સરખું કામ ન મળે. આપણે ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી જોતા હોઈએ તો ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય વ્યવસાય તે ખેતી છે. ભારતમાં ચોમાસાની સિઝન દરમિયાન જ્યાં અવકાશ આધારિત ખેતી થાય છે, સિંચાઈની સુવિધાઓનો અભાવ છે, જમીનમાં પાણી નથી, તેવી જગ્યાએ તે માત્ર ચોમાસાની ઋતુમાં ખેતી લઈ શકે છે. બાકીની સિઝનમાં તે બેરોજગાર રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય છે. પછાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ માળખાના કારણે બીજી કોઈ રોજગાર અને વૈકલ્પિક તકો હોતી નથી. અને ઉપરાંત ખેડૂત પોતે પણ ઓછું ભણેલો હોય છે અને ખેતી સિવાયના કોઈ પણ વિશિષ્ટ કાર્યો કરી શકવાની તેની એબિલિટી અને સ્કિલ હોતી નથી. પરિણામે તે વ્યક્તિ બાકીની સિઝનમાં બેરોજગાર રહે છે અને માત્ર ખેતીની સિઝનમાં જ તે રોજગાર પ્રાપ્ત કરે છે, એટલે કે ચોમાસાની સિઝનમાં જ ખેતીમાં રોજગાર પ્રાપ્ત કરે છે. તો આ વ્યક્તિ એ મોસમી બેરોજગારીનું ઉદાહરણ છે. બીજી બેરોજગારી હતી ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે પ્રચ્છન્ન બેરોજગારી, જેને છુપી બેરોજગારી પણ કહેવાય છે. જ્યાં દેખીતી રીતે વ્યક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલો હોય પરંતુ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય અને તેને ઉત્પાદનની પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવે તેમ છતાં પણ કુલ ઉત્પાદન પર તેની કોઈ જ અસર ના પડે, તો તે વ્યક્તિ કે જેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે, જેના રહેવા કે ન રહેવાથી કુલ ઉત્પાદન પર કોઈ ફરક પડતો નથી, તેવી વ્યક્તિને છુપો બેરોજગાર અથવા તો પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. On a first sight, we notice that the person is involved in the production, but the contribution of that person in the total output is absolutely zero. And if you remove that person from the total production process, the total output does not get affected. It means that person is known as disguised unemployee. હવે આનું એક ઉદાહરણ પણ મેં આપેલું કે ખેતી લાયક એક જમીન પર 5 વીઘા જમીન છે અને એના ઉપર કુટુંબના 5 સભ્યો ખેતી કરે છે અને તેઓ 500 કિલો ઘઉં પકવે છે. હવે માની લો કે એમાંથી 5માંથી એક વ્યક્તિ શહેરમાં જતો રહે અને શહેરમાં નોકરી મળે,
અને હવે કુટુંબના 4 વ્યક્તિઓ મળીને એટલી જ જમીન અને પહેલા જેટલા જ ઇનપુટથી ખેતી કરે છે. પ્રથાના કારણે જમીનનું ખંડ અને ઉપવિભાજન સતત થઈ રહ્યું છે. જમીનનું ખંડ અને ઉપવિભાજન સતત થતું હોવાના કારણે જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાતી જઈ રહી છે. હવે જમીનના ટુકડામાં જેટલા વ્યક્તિઓની જરૂર છે એના કરતા વધારે વ્યક્તિઓ રોકાયેલા છે. દેખીતી રીતે તો બધા કામમાં રોકાયેલા હોય છે, પરંતુ કુલ ઉત્પાદનમાં તેમનો ફાળો શૂન્ય હોય છે અને એટલા માટે સમસ્યાઓ ઊભી થાય છે. એટલે પ્રચંડ બેરોજગારી, જેને જ્યાંની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, when the marginal productivity labor is absolutely zero. અને ત્રીજો જે પ્રકાર હતો તે હતું પાર્શિયલ અનએમ્પ્લોયમેન્ટ, જેને આંશિક બેરોજગારી પણ કહેવામાં આવે છે. આંશિક બેરોજગારી એટલે શું? તો વ્યક્તિને એક દિવસ કામ મળે, બીજા દિવસ ના મળે, એક અઠવાડિયું મળે, બીજા અઠવાડિયું ના મળે, અડધો દિવસ મળે, અડધો દિવસ ના મળે. સે ફોર એક્ઝામ્પલ, યોર ફાધર ઇઝ મે બી, માની લો કે હી ઇઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોય, તો તેમની 8 કલાકની શિફ્ટ હોય. કોઈ જગ્યાએ કામ બી કરતા હોય તો મોર્નિંગ શિફ્ટ, નૂન શિફ્ટ, ઇવનિંગ ઓર નાઇટ શિફ્ટ. હવે ખેતરમાં, ગ્રામ્ય વિસ્તારમાં શું હોય? જ્યાં માત્ર અવકાશી ખેતી થતી હોય, સિંચાઈની સુવિધાનો અભાવ હોય, અને ત્યાં ચોમાસું, વરસાદ પડી ગયો, પાક તૈયાર થઈ ગયો, પછી નિંદામણ કરવી, કોઈ ઢોર અંદર ના ઘૂસી જાય, વાળ બાંધવી, નાનું મોટું કામ જોવું, એક આંટો ખેતર પર મારવો, 2-3 કલાક કામ કરવું, પછી જમી અને ઝાડ નીચે સૂઈ જવું, એક દિવસ ખેતરમાં જવું, એક દિવસ ન જવું. This is called partial unemployment, આંશિક બેરોજગારી. તો જ્યારે વ્યક્તિ સતત નિયમિત એક ધારું કામ ના કરે અથવા એને ના મળતું હોય તો તેને આંશિક બેરોજગાર કહેવાય. થોડોક રોજગાર મળે છે, થોડો રોજગાર નથી મળતો. આવું શહેરોમાં પણ જોવા મળે છે. તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. અને છેલ્લું છે, જે ચોથું છે, તે છે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, જેને કાયમી બેરોજગારી, માળખાગત બેરોજગારી, લાંબા સમયની બેરોજગારી, ખુલ્લી બેરોજગારી વગેરે પણ કહેવામાં આવે છે. હવે ગ્રામ્ય વિસ્તારનું માળખું પછાત હોય, રોડ, રસ્તા, વીજળીની સુવિધાઓ ના હોય, ગ્રામ્ય વિસ્તારોની અંદર વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય, બીજી બાજુ ખેડૂત એટલા બધા શિક્ષિત ના હોય, અંગ્રેજી ભાષાનું જ્ઞાન કે કોઈક યંત્ર ચલાવવાનું વિશિષ્ટ જ્ઞાન એમની પાસે ના હોય, કોઈ સ્કિલ ના હોય, અને પરિણામે શું થાય? પરિણામે એક ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતી સિવાય કોઈ પણ વ્યવસાયમાં સમાવી ના શકાય. બીજી બાજુ વૈકલ્પિકની તકોનો અભાવ હોય, પરિણામે તે વ્યક્તિ લાંબા સમય સુધી કાં તો આંશિક, કાં તો પ્રચ્છન્ન, અથવા તો જો જમીન જતી રહે અથવા કુદરતી ડેવલપ સ્ટેટ્સ તો એ વાત જવા દો, પણ જ્યારે આપણે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, નોર્થ ઇસ્ટ, એમપી, રાજસ્થાન જેવા બહુ જ ગરીબ રાજ્યોની વાત કરીએ તો ત્યાં આજે પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. ચોમાસામાં તો એ ગામડાઓ શહેરોથી કટ ઓફ થઈ જાય છે, કોઈ પાકા રસ્તા નથી ત્યાં. તો મિત્રો, તે સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં, યુ નો વોટ, કોઈ રોજગારીની વૈકલ્પિક તકો જ ના હોય. શહેરમાં કોઈ વ્યક્તિ, યુ નો વોટ, કઈ નહીં ને તો કોઈ સોસાયટીના ગેટ આગળ માત્ર એ સિક્યોરિટીનું કામ કરીને પણ 8-10 હજાર કમાય, એ ઓટો રિક્ષા ચલાવીને પણ 10-15 હજાર કમાય. શહેરમાં તેને કોઈને કોઈ પ્રકારનું કામ મળી શકે, તેની કામ કરવાની તૈયારી હોવી જોઈએ. પછી આ કામ ઉતરતું છે ને હું આટલું છું, હું નહીં કરું ને, એવું નહીં. આવી રોજગારીની તકોનો ગ્રામ્ય વિસ્તારમાં અભાવ એટલા માટે હોય છે કે ગ્રામ્ય વિસ્તારો પછાત અને તેમનું માળખું, રોડ, રસ્તા, વીજળી, શિક્ષા, સ્વાસ્થ્ય જેવી બેઝિક સુવિધાઓના અભાવના કારણે ત્યાં સેવા કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ખેડૂતને ખેતી સિવાયના વ્યવસાયોમાં રોજગાર મળતો નથી. અને આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી સંકળાયેલી રહે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ જો કોઈ ગામડાઓને તમે સુધારી ના શક્યા
તો ઓબ્વિયસ છે હવે 2-3 પેઢી તો જતી રહી આમને આમ. એટલે ઇટ ઇઝ કોલ્ડ અ સ્ટ્રક્ચરલ ઓર ઓપન અનએમ્પ્લોયમેન્ટ. હવે જે વિકસિત દેશોની બેરોજગારીની વાત છે, તો મિત્રો જો કાગડા દુનિયામાં બધે કાળા જ છે. મેં કહ્યું તેમ ગરીબી અમેરિકામાં પણ છે, ભારતમાં પણ છે. આના પહેલા આપણે ગરીબીનો ટોપિક ભણ્યો, પણ અમેરિકાની અંદર ગરીબી એ સાપેક્ષ છે, ભારતમાં તે નિરપેક્ષ છે. આપણે દેશમાં પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ન કરી શકનારા વ્યક્તિઓ રોટી, કપડાં, મકાન, શિક્ષા, સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ ન પૂરી કરનાર વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે, અને તેમનો આંકડો કરોડોમાં છે. અમેરિકામાં આવા ગરીબ નથી. અમેરિકામાં સાપેક્ષ એટલે એક પક્ષની તુલનામાં બીજા વ્યક્તિનું ગરીબ હોવું. એનો અર્થ એ થયો કે આવકની અસમાન વહેંચણીના કારણે when there is a capitalist nation, તો મૂડીપતિઓનો વર્ગ એ ખૂબ મોટી રાષ્ટ્રીય આવકમાંથી રકમ મેળવે છે, વર્કર્સના હિસ્સે ઓછું આવે છે. તો એક વ્યક્તિની તુલનામાં બીજા વ્યક્તિની આવક ઓછી હોવી, તેની પાસે સંસાધનો ઓછા હોવા, તેની પાસે સંપત્તિ ઓછી હોવી, પણ અહીંયા એ વ્યક્તિ એવો બેરોજગાર નથી કે જે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ ન સંતોષી શકે. આર યુ ગેટ માય પોઈન્ટ? આનો અર્થ એવો થયો મિત્રો કે વ્યક્તિ બેરોજગાર હોય કે ગરીબ હોય એવું વિકસિત અને અલ્પવિકસિત બંને દેશોમાં જોવા મળે, પણ તેનું પ્રમાણ અને સ્વરૂપ, એની ઇન્ટેન્સિટીમાં તફાવત હોય. ધેટ્સ ઇટ. તો આપણે ગ્રામ્ય વિસ્તાર અને વિકસતા દેશોની બેરોજગારી ભણી ગયા. શહેરી વિસ્તાર અને વિકસિત દેશોની જે બેરોજગારી છે એમાં ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ બહુ જ મહત્વની. ફ્રિક્શન ઘર્ષણજન્ય બેરોજગારી બહુ જ મજાનો આ ટોપિક છે. ઘર્ષણજન્ય. બે ટેકનોલોજીમાં ઘર્ષણ થવાના લીધે એક ટેકનોલોજી બીજી ટેકનોલોજીને માર્કેટમાં રિપ્લેસ કરે છે, એટલે એનું સ્થાન પ્રાપ્ત કરે છે. હવે જૂની ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી એક્ઝિસ્ટ નથી કરતી, અથવા તો જૂની ટેકનોલોજી હવે બજારમાં હયાત નથી. તેવા સંજોગોમાં જૂની ટેકનોલોજીમાં કામ કરતા શ્રમિકોએ નવી ટેકનોલોજીમાં અનુકૂલન સાધવું પડે છે, નવી ટેકનોલોજી શીખવી પડે છે, અને જ્યાં સુધી તે નવી ટેકનોલોજી ન શીખે ત્યાં સુધી તે બેરોજગાર રહે છે. આવી બેરોજગારીને ઘર્ષણજન્ય કે આપ પહેલા સમજતા હતા લગ્ન પ્રસંગે ડીજે વાળા આવે છે, પહેલા બેન્ડ બાજા વાળા લોકો હતા. હવે તમે જાણો છો કે આટલા બધા 15-20 માણસો આવે, અમુકોએ લાઇટ્સ પકડ્યા હોય, અમુક લોકો એ ગાનારા હોય, અમુક વગાડનારા હોય, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આટલા વ્યક્તિઓનો ને બોલાવવાનો ખર્ચ વધારે થતો હોય. જ્યારે ડીજેમાં એક જ વ્યક્તિ આવે અને તે ઓરિજિનલ બીટ્સ વગાડે, તરત જ બીજું ગીત બદલી શકે, એનો સાઉન્ડ સિસ્ટમ ખૂબ સરસ હોય. તો અહીંયા તમને વધારે સુવિધાઓ ઓછા પૈસામાં અને સારું આઉટપુટ મળે છે, તો પછી જૂની ટેકનોલોજીને કોઈ નહીં સ્વીકારે. તેવા સંજોગોમાં તમે જોઈ શકો છો કે આ બધા કારીગરો તે હવે બેરોજગાર થઈ ગયા. તે જ રીતે એક સમય પર અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. અને ભારતનું માન્ચેસ્ટર એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર નામક શહેરથી થઈ, જે આજે પણ કાપડના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. તે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થઈ. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થઈ અને કારખાના યુગની ઇંગ્લેન્ડમાં શરૂઆત થઈ, તે સમયમાં ભારતમાં ને એમાં ખાસ કરીને અમદાવાદની મિલોમાં બનતું કાપડ સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ થતું હતું. અમદાવાદની મિલો અમદાવાદની ઓળખ હતી. મિલોના સાયરનથી અમદાવાદ ગુંજી ઉઠતું હતું, અને અમદાવાદની અંદર મિલોમાં કામ કરનારા શ્રમિકોને ખૂબ સારું વળતર મળતું હતું. એક સમય એવો પણ હતો કે જે ઘરમાં એક વ્યક્તિ મિલમાં કામ કરતો હોય તે ઘરમાં પોતાની દીકરી પરણાવી તેવું સમજવામાં આવતું, કારણ કે ખૂબ સારું વળતર મળતું હતું. પણ થયું એવું કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન જ્યારે યુરોપના દેશોમાં થઈ, ત્યાં પછી કમ્પ્યુટર ટેકનોલોજી જ્યારે આવી, તો કમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા જે પ્રિન્ટ તૈયાર થઈ તે
હાથ વણાટથી કામ કરતા શ્રમિકો તૈયાર કરી શકતા નહીં. અને આ વાત છે 80ના ડેકેડની. અને તે સમયમાં ભારતમાં તો ટેલિવિઝન પણ મુશ્કેલથી હતા, તો કમ્પ્યુટર તો બહુ દૂરની વાત છે. અત્યારની પરિસ્થિતિ અલગ છે કે દર ત્રીજા ઘરમાં એક MCA કરેલો છોકરો કે છોકરી હોય. બટ વોટ એક્ઝેક્ટલી આઈ વોન્ટ ટુ ટેલ યુ કે તે સમયમાં આપણે એવું નહોતું કે અમદાવાદના મિલ માલિકો તે કમ્પ્યુટર ટેકનોલોજીને ભારતમાં લાવી શકતા હતા, પરંતુ તે ટેકનોલોજીને ચલાવનાર એક્સપર્ટ પણ જોઈએ, જે આપણી પાસે હતું નહીં. અને ત્યાંથી એક્સપર્ટ અહીંયા આવે નહીં, આવે તો લાંબા સમય સુધી કામ ના કરે. તો ના આપણે ટેકનોલોજી અહીંયા લાવી શક્યા, ના ત્યાંના શ્રમિકોને અહીંયા સમાવી શક્યા. હવે ત્યાંની મિલમાં બનનારું કાપડ ભારતની કે અમદાવાદની કાપડ મિલો કરતા ક્વોલિટીમાં સારું અને સારી પેટન્ટ સાથે વેચાવા લાગ્યું ને કિંમત પણ ઓછી. તો ભારતમાં અમદાવાદમાં બનેલી મિલોનું કપડું જે તેના કરતાં ઉતરતી કક્ષાનું હોય અને વૈવિધ્ય પણ ઓછું હોય અને મોંઘું પણ હોય, તો કોણ ખરીદે? તો ધીરે ધીરે અમદાવાદની મિલને મળનારા ઓર્ડર્સ બંધ થવા લાગ્યા, ઓછા થવા લાગ્યા. અને ધીરે ધીરે એ જ્યારે ઓર્ડર્સ ઓછા થવા લાગ્યા ત્યારે અમદાવાદની મિલો બંધ થઈ ગઈ. મિલના મજૂરોને તે ટેકનોલોજી આવડતી નહોતી કે તેમને નવી ટેકનોલોજીમાં સમાવી શકાય, એટલે ઘણા લોકોને છૂટા કરવા પડ્યા. ધીસ ઇઝ ધ ગ્રેટ એન્ડ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધી ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. તો જ્યારે જૂની ટેકનોલોજીને નવી ટેકનોલોજી રિપ્લેસ કરે છે, જો મિત્રો, પરિવર્તન તે સંસારનો નિયમ છે. અને જ્યારે ટેકનોલોજી બદલાય છે, સમય સાથે પ્રવાહો પણ બદલાય છે, ચોઇસ, ફેશન, લાઇકિંગ, ડિસલાઇકિંગ, ડિમાન્ડ પેટર્ન, માર્કેટ બધું જ બદલાય છે. તો તે સાથે ટેકનોલોજી પણ બદલાય છે. તો હવે જેમ કે મેં આ મારા હાથમાં એક ડિજિટલ વોચ પહેરી છે. હવે પેલી જે કાંડા ઘડિયાળ હતી જેમાં ડિજિટલ વોચ સિવાયની સાદી ઘડિયાળો હવે બનતી નથી. તો એ બી બનાવનાર કોઈને કોઈ કારીગર તો હશે ને. હવે જો એ ડિજિટલ વોચ બનાવતા, હવે દરેક લોકો આ ડિજિટલ વોચ પહેરે છે કેમ? આમાં ફીચર્સ એટલા બધા છે, મોબાઈલની કનેક્ટિવિટી છે, વોટ્સએપ ફીચર્સ છે, તમારા ફિઝિકલ હેલ્થ વિશે તમે કેટલું રન કર્યું, વોક કર્યું, એ તમારી હાર્ટબીટ સાથે ઘણી બધી બાબત શું આવે છે નથી બતાવતી. તો જો આવી ડિજિટલ વોચના આટલા બધા ફીચર્સ મળતા હોય તો કોઈ પેલી ઘડિયાળ કેમ ખરીદે? ફેશનમાં છે, યુવાઓની ટ્રેન્ડ છે, માંગમાં છે. તો હવે એ જે ઘડિયાળ બનાવનાર વ્યક્તિ છે એમને આ ડિજિટલ વોચ બનાવતા શીખવું પડશે. જો એ ના શીખી શકે તો આવી બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બીજો જો મુદ્દો સમજીએ તો તે સાયક્લિક અનએમ્પ્લોયમેન્ટ, ચક્રીય બેરોજગારી. મિત્રો, ચક્રીય બેરોજગારી એટલે શું? વેપાર ચક્રોમાં આવતા પરિવર્તનના કારણે જે બેરોજગારી ઉદ્ભવે. મિત્રો, એવું કહેવાય છે કે जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. તો આપણે જે સુખ આવે છે તેને આપણે જીવન ચક્ર તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે અર્થતંત્રમાં પણ તેજી અને મંદીના વલણો આવે છે. અને તેજી અને મંદીની આ ઘટમાળને આપણે વેપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં બિઝનેસ સાયકલ કહેવામાં આવે છે. હવે તેજી દરમિયાન માંગ ખૂબ વધારે હોય. માંગ ખૂબ વધારે હોવાના કારણે ઉત્પાદન વધારે થાય, વધારે લોકોને ઉત્પાદન પ્રક્રિયામાં સમાવી શકાય, પરિણામે બધાને રોજગાર મળે. બટ વોટ હેપન ઇન એક્ઝેક્ટ અપોઝિટ સિચ્યુએશન? જે સાયકલનું પેડલ ઉપર હોય એ નીચે પણ આવે. એટલે તેજી પછી મંદી આવે, દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે. મંદીની પરિસ્થિતિમાં બજારમાં અસરકારક માંગના અભાવના કારણે કોઈ પણ ફર્મને ઓર્ડર મળવાના વંશ બંધ થઈ જાય, બરાબર. તો તે અમુક શ્રમિકોને બેઠા તો નોકરી રાખે નહીં અને પગાર ચૂકવે નહીં, એટલે અમુક શ્રમિકોને તે શું કરે? છૂટા કરે.
આવી બેરોજગારીને આપણે ચક્રીય બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ કે એક્ઝેક્ટ આ બેરોજગારી શું દર્શાવે છે. એટલે વિશ્વમાં આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જો આપણે જોઈએ તો 1929ની જે વૈશ્વિક મંદી હતી, મહામંદી હતી, એ વૈશ્વિક મંદીમાં અસરકારક માંગના અભાવના લીધે બેરોજગારી સર્જાયેલી અને ત્યારે કેન્સની રાજકોષીય નીતિની વિચારધારાનો જન્મ થયો હતો. અમેરિકાના વોલ સ્ટ્રીટથી શરૂ થયેલી આ મંદીએ યુરોપ અને પછી ધીરે ધીરે વિશ્વના તમામ દેશોને પોતાની અસરોથી પ્રભાવિત કર્યા અને આ મંદી, તે અમેરિકન મંદી, તે વૈશ્વિક મંદીમાં પરિણમી. વિશ્વમાં કોઈ પણ અર્થતંત્રને સ્થિર અને વિકસિત બનાવી રાખવા માટે બે પ્રકારની અસરકારક નીતિઓ હોય છે. એક હોય છે નાણાકીય નીતિ અને એક હોય છે રાજકોષીય નીતિ. તે સમયમાં વિશ્વ એ નાણાકીય નીતિની હિમાયત કરતા હતા અને તેમાં માનનારા અર્થશાસ્ત્રીઓને નાણાવાદીઓ, મોનેટારિસ્ટ, ઇકોનોમિસ્ટ કહેવામાં આવતા હતા. નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ સરકારને નાણાંનો પુરવઠો વધારવા માટે કહ્યું. નાણાંનો પુરવઠો વધારવા છતાં પણ બેરોજગારી દૂર થવાના બદલે, મંદી દૂર થવાના બદલે ઓર વધારે ગંભીર થઈ ગઈ. ત્યારે કેન્સે એવું કીધું કે સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ અને તેને ફરી પાછા પુરાવા જોઈએ. આની પાછળનો સેન્સ કેન્સનો એ હતો કે સરકારે સીધી લોકોના પગારમાં કે નાણાંના પુરવઠામાં વધારો કરવાના બદલે તેમની પાસેથી કોઈ કામ લેવું જોઈએ, તેમને ઇન્વોલ્વ કરવા જોઈએ. તમે કોઈ વ્યક્તિને કામ આપશો એટલે સૌથી પહેલા તે વ્યક્તિ તે કામ તે સ્થળે પહોંચશે. આવા જવા માટે તેને ખર્ચ કરવો પડશે. પોતાને કામમાં, વ્યવસાયમાં ટકાવી રાખવા માટે એને મિનિમમ કંઈકનો કંઈક ખર્ચ કરવો પડશે. એનું ખર્ચ એ બીજા વ્યક્તિની આવક બનશે, બીજાનું ખર્ચ એ ત્રીજાની આવક બનશે. લાંબા ગાળે એક અર્થતંત્રની માંગ ખર્ચ બીજા અર્થતંત્ર માટે માંગના પ્લેટફોર્મ તૈયાર કરશે અને મંદી દૂર થશે. કેન્સની આ ટ્રીક કામ કરી ગઈ અને કેન્સે 1936માં લખેલું પુસ્તક ધ જનરલ થિયરી, એમાં કેન્સે જે આર્થિક સમીકરણો દર્શાવ્યા એને વિશ્વ પર એક અદ્ભુત અસર નિપજાવી અને પરિણામે એ સમયના અર્થશાસ્ત્રીઓ ક્લિન્શિયન ઇકોનોમિક્સ તરીકે પણ ઓળખાવ્યા. આમ રાજકોષીય નીતિ જે કાગળ પરની સન્નારી હતી તેને વાસ્તવિક અર્થતંત્રમાં લાવવું અને તેના મહત્વને સ્થાપિત કરવાનું શ્રેય એ કેન્સને જાય છે. આ મંદીની વાત મેં કરી ત્યારે કેન્સે એવું કીધું કે અસરકારક માંગના અભાવે જે બેરોજગારી સર્જાય તેવી બેરોજગારીને ચક્રીય બેરોજગારી અને ઇંગ્લિશમાં તેને સાયક્લિક અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. મિત્રો, તો વિશ્વના દરેક દેશમાં તેજી અને મંદીનું વમણ આવતું જ હોય છે. દુનિયામાં કોઈ દેશ એવો નથી જેમાં હંમેશા તેજી જ રહે. વૈશ્વિક રીતે ખૂબ જ વિકસિત અને ધનિક દેશોમાં પણ તેજી મંદીની ઘટમાળ ચાલે છે. અને બીજું કંઈ નહીં તો યુદ્ધ અને મહામારી કે કુદરતી આપદાના સમયમાં પણ આવી પરિસ્થિતિઓ જોવા મળે છે. રિસન્ટલી આપણે વિશ્વના દેશોમાં કોરોનાના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, કોરોનાના કારણે કેવી વિભીષિકા સર્જાઈ હતી અને પરિણામે વૈશ્વિક સ્તર પર લોકડાઉન થવાના કારણે માંગ એકદમથી ઘટી ગયેલી. મંદીના દોરમાં ઘણા બધા લોકોએ પોતાની રોજગારી ગવાયેલી. આ બેરોજગારી પણ આમાં સમાવી શકાય, કારણ કે અલ્ટિમેટલી તો અસરકારક માંગ ન હોવાના કારણે જ લોકોને વ્યવસાયમાં સમાવી શકાયા નહીં અથવા તો પ્રવર્તમાન દરે, વેતન દરે તેમને ચાલુ રાખી શકાયા નહીં અને પરિણામે તેમને પોતાની નોકરી ગુમાવવી પડી. તો જ્યારે અસરકારક માંગના અભાવે અમુક લોકોને પોતાના કામમાંથી હાથ ધોવા પડે અથવા તો તેમને કામ ન મળે અથવા તો તેમને છૂટા કરવામાં આવે. ફરી પાછું મેં તમને કહ્યું તેમ આ ટૂંકા ગાળાની બેરોજગારી છે. સાયકલનું એ પેડલ જે નીચે ગયું તે ફરી ઉપર પણ આવશે. રાજકોષીય અને નાણાકીય નીતિ અને સરકારના હસ્તક્ષેપના કારણે અર્થતંત્રમાં સુધારણાનો દોર શરૂ થાય
અને ફરી પાછી અર્થતંત્રમાં તેજી આવે. હોટ્રે અને હિક્સે જે વેપાર ચક્રના તબક્કાઓ સમજાવ્યા, ફરી એ અર્થતંત્ર તેજી પર આવે, ફરી પાછા તેમાં ડાઉનફોલ શરૂ થાય અને તેના તળિયે પહોંચે, મંદીનો દોર શરૂ થાય, ફરી નાણાકીય અને રાજકોષીય નીતિના હસ્તક્ષેપ અને સરકારના પ્રયત્નોના કારણે અર્થતંત્રમાં સુધારણા થવાનું શરૂ થાય, રિકવરી શરૂ થાય, ફરી પાછી તે ટોપ પર પહોંચે, ફરી એમાં. તો આ આરોહ અને અવરોહ અર્થતંત્રના સતત ચાલ્યા કરે. એટલે એ ટૂંકા ગાળાની બેરોજગારી હોય, તેજી આવે, ફરી ઉત્પાદન પ્રક્રિયામાં બધાને સામેલ કરી દેવામાં આવે ને ફરી અર્થતંત્રમાં લોકોને રોજગાર મળી રહે છે. મિત્રો ફાઇન. તો આ છે સાયક્લિક અનએમ્પ્લોયમેન્ટ. ત્રીજું છે ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે ઔદ્યોગિક બેરોજગારી. જો મિત્રો, જે રીતે ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય વ્યવસાય તે ખેતી છે, તેમજ શહેરી વિસ્તારનો મુખ્ય વ્યવસાય સેવા અથવા તો ઉદ્યોગ છે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગોના વિકાસના કારણે કારખાના, ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી અને એના વિકાસના કારણે ત્યાં કુશળ અને અકુશળ બંને પ્રકારના શ્રમિકોની જરૂરિયાત રહેતી હોય છે. એવામાં ગ્રામ્ય વિસ્તારથી માઇગ્રેટ થયેલા લોકો જે શહેરોમાં સારું જીવન ધોરણ અથવા તો રોજગારની શોધમાં આવ્યા હોય છે, તે લોકો અહીંયા સમાવી શકાય છે. પરંતુ તકલીફ અને સમસ્યા શું છે કે આપણા દેશનો આર્થિક વિકાસનો દર ખૂબ જ ધીમો છે. અને ધીમો આર્થિક વિકાસનો દર હોવાના કારણે થાય છે શું કે જેટલી રોજગારીની તકો સર્જાવી જોઈએ એટલી સર્જાતી નથી. એટલે શ્રમનો જે પુરવઠો છે તે તો ખૂબ ઝડપથી ગ્રામ્ય વિસ્તારમાં અને વસ્તી વધવાના કારણે, માઇગ્રેશનના કારણે પુરવઠો તો ખૂબ ઝડપથી અવેલેબલ છે અને વધે છે, પણ સામે શ્રમની માંગ એટલી ઝડપથી વધતી નથી. એક તો શહેરની પ્રોપર વસ્તી, બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારથી માઇગ્રેટ થઈને એક અંદાજ પ્રમાણે ભારતમાં ડેલી રોજ 2 લાખ કરતાં વધારે લોકો ગ્રામ્ય વિસ્તારો છોડીને શહેરી વિસ્તારોમાં આવી રહ્યા છે. અને એટલા માટે ભારતમાં દિવસે ને દિવસે શહેરી વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. ગામડાઓ તૂટતા જઈ રહ્યા છે અને શહેરો અસ્તિત્વમાં આવતા જઈ રહ્યા છે. એક નવી જીવનશૈલી અને એક નવી અર્થ અને સમાજ વ્યવસ્થા એ આકાર પામતી જઈ રહી છે. આવામાં સારું જીવન, સારી સુવિધાઓ, સારું ભણતર, સારી રોજગારની તકો, સારું શિક્ષા અને એની તકો શહેરોમાં હોવાના કારણે લોકો ગ્રામ્ય વિસ્તારને છોડીને શહેરોમાં આવી રહ્યા છે. હવે જેટલા લોકો શહેરોમાં આવે છે અને મૂળ જે લોકો ગામડાથી હોય છે, એ લોકો પાસે કોઈ વિશિષ્ટ લાયકાત નથી હોતી. એ લોકો અંગ્રેજી ભાષા પરની પકડ એમની નથી હોતી. એ લોકોને ટેકનોલોજીકલ જ્ઞાન, કમ્પ્યુટરની સ્કિલફુલ નોલેજ એવી નથી હોતી. પરિણામે સર્ટેન જોબમાં તેમને સમાવી શકાતા નથી. બીજી બાજુ શહેરના પ્રોપર યુવક યુવતીઓ જેમનો જન્મ અહીંયા થયો હોય, જેમની પાસે અંગ્રેજી ભાષાની થોડી ઘણી જાણકારી છે, ટેકનોલોજીની થોડી ઘણી જાણકારી છે, કોમ્પ્યુટરની જાણકારી છે, તેવા લોકોની કોમ્પિટિશનમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો આવે છે ત્યારે બધાને આવી રોજગારી પ્રાપ્ત થતી નથી. અને પરિણામે શું થાય છે કે આવા લોકો એ બેરોજગાર રહે છે અને પરિણામે અર્થતંત્રમાં ઔદ્યોગિક બેરોજગારીનો જન્મ થાય છે. ઔદ્યોગિક બેરોજગારીમાં ઔદ્યોગિકરણનો ધીમો દર, આર્થિક વિકાસનો નીચો દર, સરકારના માળખાગત સુવિધાઓના અભાવના કારણે અથવા તો યોગ્ય આયોજનના અભાવના કારણે આવી પ્રકારની આર્થિક વિકાસનો દર ધીમો રહે અને આવી પ્રકારની બેરોજગારીનો જન્મ થાય. તો બહુ સિમ્પલ છે. જેટલી ઝડપથી શ્રમનો પુરવઠો વધે છે વસ્તી વધવાના કારણે અથવા તો માઇગ્રેશનના કારણે, એટલી ઝડપથી શહેરોમાં ઉદ્યોગોમાં રોજગારીની તકો સર્જાતી નથી. પરિણામે જે બેરોજગારી સર્જાય છે તેને આપણે ઔદ્યોગિક બેરોજગારીમાં સમાવિષ્ટ કરીએ છીએ. ઔદ્યોગિક જે બેરોજગારી છે, જેમાં સરકાર એવો દાવો કરે છે કે આર્થિક વિકાસનો દર 7%, 8% કે 9%ના દરે રહેશે, પણ હકીકતમાં તે દર 5-6%ની આસપાસ રહે છે. કુદરતી પરિબળો, કોરોના જેવી મહામારી, યુદ્ધ જેવી પરિસ્થિતિ, રાજકીય અસ્થિરતા
વગેરે ઘણા બધા કારણો આર્થિક વિકાસના દરને ધીમો પાડે છે. પણ બીજી બાજુ વસ્તી વધતી જઈ રહી છે. તમે જાણો છો કે હવે ભારત ચીનને પણ આંબીને ઓફિશિયલી WHO એ કહ્યા પ્રમાણે ભારત વિશ્વના સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે. એટલે ભારતની 140 કરોડની જનસંખ્યા આજે જે હું કહી રહ્યો છું તે સમયે જે ચીન કરતાં પણ વધારે છે, અને આટલી બધી વસ્તી સામે આપણા દેશનો આર્થિક વિકાસનો દર એટલો બધો ઊંચો નથી. એટલે માનો કે વસ્તી 1.8%, એટલે દર વર્ષે વસ્તીમાં 1,80,00,000 લોકો ઉમેરાતા હોય, પરંતુ રોજગારીની તકો આપણા દેશમાં માની લો કે 1,20,00,000 જ સર્જાતી હોય, તો જે 60,00,000નો ગેપ છે એ બેરોજગારોની ફોજમાં વધારો કરે છે. જો આપણા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 1.8 એટલે દર વર્ષે 1,80,00,000ની વસ્તી વધતી હોય, સામે 1,80,00,000ની નવી રોજગારીની તકોનું દર વર્ષે નિર્માણ થતું હોય, તો આપણા દેશમાં શ્રમનો પુરવઠો અને શ્રમની માંગ એકબીજાને મેચ કરી શકે તો બેરોજગારી વધે નહીં. પણ વાસ્તવિકતા એ છે કે આપણા દેશમાં જેટલી ઝડપથી વસ્તી વધી રહી છે તેટલી ઝડપથી આપણા દેશનો ન આર્થિક વિકાસનો દર વધ્યો છે, ના વૈકલ્પિક રોજગારીની તકો સર્જાઈ છે. પરિણામે, અને બીજી બાજુ કૃષિ ક્ષેત્રે તમે જાણો છો તેમ પ્રચ્છન્ન બેરોજગારી, મોસમી બેરોજગારી વગેરે, આંશિક બેરોજગારી એ તો સમસ્યારૂપ છે જ. બીજી બાજુ ઉદ્યોગોનો ધીમો વિકાસનો દર પણ બેરોજગારીની સમસ્યા માટે પ્રમુખ જવાબદાર કારણ છે, અને પરિણામે ઔદ્યોગિક બેરોજગારીનો જન્મ થાય છે. જે છેલ્લું છે એ છે એજ્યુકેશનલ અનએમ્પ્લોયમેન્ટ. મિત્રો, શિક્ષિત બેરોજગારી કોને કહેવાય? વોટ ડુ યુ મીન બાય એજ્યુકેશનલ અનએમ્પ્લોયમેન્ટ? તો શિક્ષિત બેરોજગારી એટલે શું? બહુ જ મહત્વનો અને ગંભીર આ મુદ્દો છે. ભારત સરકારના અધિનિયમ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યવાર એની પરિસ્થિતિ અલગ હોઈ શકે, કે ઓછામાં ઓછું SSC ધોરણ 10 પાસ કરેલ વ્યક્તિ શિક્ષિત કહેવાય. હવે સાક્ષરમાં અને શિક્ષિતમાં ફરક છે. there is a difference between literate and educated. જે વ્યક્તિ અક્ષરોને ઓળખતો હોય, લખતા વાંચતા રોજિંદા હિસાબો કરતા, કોકનો પત્ર આવ્યો હોય તો વાંચી શકે, કોકને લખી શકે, એટલું રોજિંદું કામ કરી શકે, એકાદ ભાષાનું એને જ્ઞાન હોય લખવા વાંચવાનું, તો તે શિક્ષિત નથી, તે સાક્ષર છે. તે અક્ષરોને ઓળખે છે, આ ક છે, આ ખ છે. પણ જે વ્યક્તિ ઓછામાં ઓછી SSCની ડિગ્રી ધરાવે છે અથવા એના કરતાં વધારે શૈક્ષણિક લાયકાત ધરાવે છે, તે વ્યક્તિ એજ્યુકેટેડ છે, શિક્ષિત છે. હવે સમસ્યા શું છે? મેં તમને કેમ કહ્યું કે આ સૌથી વધારે ગંભીર સમસ્યા છે? જો મિત્રો, એક અભણ વ્યક્તિ, એક ઓછું ભણેલો વ્યક્તિ, એક અકુશળ વ્યક્તિ જ્યારે કાર્ય પ્રાપ્ત નથી કરી શકતો અને બેરોજગાર રહે છે, ત્યારે તેમાં સમાજની, રાષ્ટ્રની, સરકારની કે સિસ્ટમની ફેલિયર નથી. એના માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. પણ સમજો તમે, જ્યારે કોઈ વ્યક્તિ સરકારના નક્કી કરેલા તમામ માપદંડોને, સરકારના નક્કી કરેલા તમામ ધારાધોરણો પ્રમાણે શિક્ષણ પ્રાપ્ત કરે છે, એક પછી ડિગ્રી પ્રાપ્ત કરે છે, ઉચ્ચ શિક્ષામાં પણ તે તમામ પ્રકારની લાયકાતો ધરાવે છે અને એ ડિગ્રી પ્રાપ્ત કરે છે, તેમ છતાં પણ તેને કામ ન મળે તો અહીંયા સરકારની અને સિસ્ટમની, સમાજની અને રાષ્ટ્રની, અર્થતંત્રની ખૂબ મોટી નિષ્ફળતા છે. ગંભીર સમસ્યા એટલા ને કેવા પણ પ્રકારનું કાર્ય સારી રીતે કરી લેશે, સોસાયટીની બહાર સિક્યોરિટીની નોકરી પણ કરી લેશે, પણ જે શિક્ષિત છે, બહુ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને કોલેજમાંથી ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ પણ એને નોકરી ન મળે તો તેને પોતાનું સમાન એ જાકારો આપશે. વ્યક્તિ અમુક પ્રકારની ઉતરતી કક્ષાની જોબ, કે મેં આટલું ભણતર પ્રાપ્ત કર્યું તેમ છતાંય મારે આવી જોબ કરવાની,
એટલે આ બહુ વિકટ સમસ્યા છે. કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી, પણ વ્યક્તિની લાયકાત પ્રમાણે તેને કામ મળવું જોઈએ કે નહીં. હવે એને પોતાની લાયકાત પ્રમાણેનું પણ કામ ન મળે અને એને કામ મળે જ નહીં, તો પછી સરકાર અને સિસ્ટમ. So it's a huge failure of the government. It's a huge failure of the system. જેની વસ્તી હમણાં એકાદ વર્ષ પહેલા સુધી તો ભારત કરતા વધારે હતી જ, અને અત્યારે પણ સમકક્ષ તો છે જ. એ ચીન જો પોતાના માનવ શ્રમનું આયોજન કરી શકે, જેટલા પણ બેગર્સ, જેટલા પણ બેરોજગાર અને ભિખારીઓ હતા, એ બધાને ટ્રેનિંગ આપી અને કામમાં સમાવિષ્ટ કરી લીધા. 8 કલાકની જગ્યાએ 12 કલાકની શિફ્ટ કરી દીધી, 3 શિફ્ટની જગ્યાએ 2 જ શિફ્ટ કરી દીધી. હવે કોઈ ભિખારી વ્યક્તિને, એકદમ કશું જ ન કમાવી શકનાર વ્યક્તિને મહિનાની ટ્રેનિંગ આપીને તમે કોઈ પણ ફેક્ટરીમાં વસ્તુ બનાવવા માટે લગાવી દીધા. 12 કલાકનો રેસ્ટ આપો છો, જેમાં તમે તેમને જમવાનું આપો છો, રહેવાની વ્યવસ્થા આપો છો. તે વોલીબોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દીધું, ત્યાં જ ફેક્ટરી ચાલુ કરી દીધી. કેન યુ બિલીવ ધીસ? કેટલી મોટી રેગ્યુલેશન આવી ગઈ. ચીને સૌથી સસ્તી વસ્તુઓ બનાવવાનું શરૂ કરી દીધું, આખા વિશ્વમાં એને એક્સપોર્ટ કરવાનું શરૂ. એ માનવ શ્રમના ચોક્કસ આયોજનના કારણે કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય, કેટલી ઉર્જાનું ઉત્પાદન થાય, તેને ગ્રીડ લાઇન દ્વારા બીજા દેશોને મોકલી શકાય. અરે ભારતમાં પણ અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને મોકલો તો તે ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે, પાણી એમને પાણી મળે તો તે કેટલું બધું ઉત્પાદન કરી શકે. હજી પણ ભારતના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો વીજળીના અભાવના કારણે અંધકારમય જીવન જીવી રહ્યા છે. તો આયોજન કરવું પડે ચોક્કસ, તો આ શક્ય બને, નહીતર આ શક્ય નથી. તો એ રીતે શિક્ષિત વ્યક્તિઓ પણ ચોક્કસ આયોજન કરે સરકાર. ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓથી મળીને પેટન્ટ શું ચાલી રહી છે બજારમાં, કયા પ્રકારનું શિક્ષણ આપીએ. કારણ કે કોઈ બી વ્યક્તિ ગ્રેજ્યુએટ જ્યારે કોઈ બી જગ્યાએ રોજગાર મેળવે છે, ત્યારે તેને સર્વપ્રથમ મહિના, 1.5 મહિનાની, 4 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. પણ એવું ભણતર જો તમે એને ગ્રેજ્યુએશન લેવલમાં જ સમજાવી દો, 1 વર્ષ એવું ટ્રેનિંગ જ આપો કે તેઓ જે ગ્રેજ્યુએશન પૂરું કરે તરત જ એને ઇન્ડસ્ટ્રી પોતાના કામમાં સમાવી લે, અને ટ્રેનિંગ પાછળનો જે ખર્ચ કરવામાં આવે છે, કેટલો મોટો ખર્ચ. એમાં સ્ટાઇપેન્ડ એટલે અડધો પગાર તો આપવો જ પડે છે, અને ઉપરાંત ખર્ચ કરવામાં આવે છે. એક આખું સિસ્ટમ, એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ડેવલપ કરવું પડે છે. એ ના કરવું પડે તો તમારે એ આયોજન કરવું પડે, તો એ શક્ય છે, અધરવાઇઝ શક્ય નથી. તો ચીને આયોજન કરી શક્યું, આપણે ન કરી શક્યા. આજે વિશ્વમાં સૌથી વધારે યુવાઓનો દેશ છે ભારત, જેની જનસંખ્યાના 65% કરતા વધારે વ્યક્તિઓ એ 18 થી 40 વર્ષની વયના છે. અને એમને ઉત્પાદનની પ્રક્રિયામાં જો સામેલ કરી દેવામાં આવે તો વિચાર કરો, ભારતની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક ક્યાં જઈને ઊભી રહે. ભારત વિકસિત દેશોની શ્રેણીમાં આવી શકે. આપણે શિક્ષણ વધારવા માટે તો ઘણા પ્રયત્નો કરીએ છીએ, પણ શું તે શિક્ષિત વ્યક્તિઓને રોજગાર મળે તેવા પ્રયત્નો સરકાર કરશે? શું આપણે તેવી વ્યવસ્થા ઊભી કરી શકીશું કે જ્યાં વ્યક્તિને ગ્રેજ્યુએશન થતાની સાથે તરત જ નોકરી મળી જાય? અનડાઉટેડલી એને પોતાની સ્કિલ સાબિત કરવી પડે, પણ એ પ્રકારનું શિક્ષણ એને ગ્રેજ્યુએશન દરમિયાન જ આપવામાં આવે, જેથી તે જે તે ઇન્ડસ્ટ્રીમાં રોજગાર પ્રાપ્ત કરી શકે. તો આવું કરી શકાય. તો મિત્રો, સૌથી વધારે મેં તમને કહ્યું તે ગંભીર સમસ્યા તે શિક્ષિત બેરોજગારીની છે. 75 વર્ષ આઝાદીના વીતી ગયા છતાં પણ ગરીબી અને બેરોજગારી પર ન કેવલ ઇલેક્શન લડવામાં આવે છે, પણ ઇલેક્શન જીતવામાં પણ આવે છે. આ દુર્ભાગ્ય છે કે 75 વર્ષમાં પણ આપણે ઇલેક્શન માટેના મુદ્દાઓ બદલી ના શક્યા. सड़क, पानी, बिजली, गरीबी, बेरोजगारी, यही सब मुद्दे रहे इलेक्शन में, और ये आज़ादी से ये सिलसिला चलता आ रहा है. अब ज़रूरत है
इस सिलसिले को रोकने की। अब जरूरत है इस वाइशियस सर्कल को ब्रेक करने की। अब जरूरत है ह्यूमन प्रॉपर प्लानिंग की, एक स्टेबल गवर्नमेंट की, जो हमारे देश में से बेरोजगारी और गरीबी को दूर करे। इसी अभ्यर्थना के साथ मैं डॉक्टर विनोद बीना आपसे इजाजत लेता हूँ। આપણે નવા સંસ્કરણમાં ફરી એકવાર સ્વયં પ્રભાના ઇગ્નુના આ ખૂબ જ સુંદર ઇનિશિયેટિવમાં એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.